वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 10મી જુલાઈ 2025 ગુરુવાર અને ગુરુ પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. હેપી ગુરુ પૂર્ણિમા. ગરડાંત્યનું 25મું વચનાવ્રત અતિ અગત્યનું વચનાવ્રત. તમામ સંતો ભક્તો અને મુમુક્ષુઓ માટે આંતરિક સાધના કરવાનું વચનાવ્રત. ભગવાનના ભક્ત થવાનું વચનાવ્રત. ભગવાનને અંતરથી રાજી કરવાનું વચનાવ્રત. મહારાજ પોતે કૃપા કરી સામે બેઠેલા સંતો હરિભક્તોને પોતાનો હૃદયનો અભિપ્રાય, પોતાનો ગમો અણગમો, કયા ભક્ત મને ગમે છે, કયા ભક્તના સ્વભાવ મને નથી ગમતા, એ વિસ્તારથી વાત કરી રહ્યા છે. શ્રીજી મહારાજે કહ્યું કે જે કપટ રાખે પણ પોતાના મનના જે સંકલ્પથી જેને કહેવા યોગ્ય હોય તેની આગળ પણ કહે નહીં, તે ન ગમે. બહુ વિવેકથી પૂર્વા પર કોઈ જાતનો બાધ ન આવે, કોઈ દોષ ન આવે, એવી પ્રકારે મહારાજે કહ્યું છે કે પોતાને કંઈ અયોગ્ય સંકલ્પ વિકલ્પ થતા હોય, પોતાનાથી કંઈ આજ્ઞાલોપ થયો હોય, પોતાને કદાચ ભગવાનના પ્રગટ પ્રત્યક્ષ સ્વરૂપમાં મનુષ્યભાવ આવતો હોય, એમની નાની મોટી ક્રિયામાં શંકા કુશંકા થતી હોય, તો મહારાજે કહ્યું કે આ બધા સંકલ્પ નિષ્કપટ થઈને જેને કહેવા યોગ્ય હોય એને કહેવા, ગમે તેને કહેતા ન ફરવું. કારણ કે એકાંતિક સંત, પરમ એકાંતિક સંત અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એની આગળ નિષ્કપટ ભાવે જે કંઈ આપણે વ્યક્ત કરીએ, આપણા સ્વભાવ, દોષો, ભૂલો, આજ્ઞા લોપ, તો એ સંત અને ભગવંત અતિશય દયાળુ છે. આપણે સારી રીતે ફરીથી ભૂલ ન કરી શકીએ એનું માર્ગદર્શન પણ આપે. આપણા ગુના દોષો સામુ જોયા સિવાય આપણા ઉપર આશીર્વાદની વર્ષા પણ વરસાવે. આધ્યાત્મિક માર્ગમાં આપણે આગળ વધી શકીએ એવી પ્રકારના બળ, પ્રેરણા અને કૃપા દ્રષ્ટિ પણ કરે. પરંતુ ઘણાનો એવો સ્વભાવ હોય છે કે પોતે કરેલી ભૂલ છે જેને કહેવા યોગ્ય હોય એવા સંતની પાસે તો ન કે, એવા ગુણાતી પુરુષની પાસે તો ન કે, પરંતુ જે સમુદાયની વચ્ચે રહેતો હોય ત્યાં પણ સમુદાયના કેટલાક લોકોને ખબર પડી ગઈ હોય કે આ વ્યક્તિ આટલો આજ્ઞાલોપ કર્યો છે, આ ભૂલ કરી છે, જાણવા છતાં પણ પોતાની ભૂલને છુપાવવા માટે એવી પ્રકારની વાતો મનગળંત રીતે કરે
આ તો પેલાએ મને કહ્યું એટલા માટે આ મેં કર્યું, બાકી હું તો કરવાનો જ નહોતો. મેં તો એને ના જ પાડી હતી. આ તો પછી એને મારી આગળ આગ્રહ કરીને કરાવડાવ્યું કે આમાં વાંધો નહીં, આમ છે તેમ છે, એમ ગલ્લા તલ્લા કરીને પોતાના દોષ કે પોતાના સ્વભાવ કે પોતાની ખામીને ઢાંકવા માટેનો પ્રયત્ન કરે. કહેવાય છે કે સંત અને ભગવંતની આગળ જે કંઈ જાહેરાત કરો તો પછી તમારી જે જાહેરાત કરવામાં આવે એનો નાશ થાય છે. સ્વભાવ પ્રકૃતિ આપણે એની આગળ નહીં કહીએ તો કોની આગળ કહીશું? પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે કે આપણે કંઈક બીમાર થયા હોઈએ, ઘણા બધા દવા દારૂ ઉપચાર કર્યા છતાં પણ એ રોગ મટતો ન હોય, અને છેવટે મહાન સ્વામી મહારાજ જેવા સંત આપણને કહે તમે હોમિયોપેથી ડોક્ટર પાસે જાઓ અને એની દવા કરાવો. અરે હોમિયોપેથી ડોક્ટર અને એ ફિલ્ડ જ એવું છે કે આપણે 50 વર્ષ પહેલા ક્યારે માંદા પડ્યા હતા, ક્યારે શરદી થઈ હતી, શું ખાતા હતા, શું ખાવાનું ભાવે છે, કોની સાથે બેઠક ઉઠક હતી, આવા ઘણા ઘણા પ્રકારના પ્રશ્ન આપણની આગળ વ્યક્ત કરે અને પછી આપણે એનો જવાબ નિષ્કપટ ભાવે કરવો પડે. ત્યાં આગળ આપણે નિષ્કપટ થઈએ છીએ, કહીએ છીએ કે હું આટલા વર્ષ પહેલા આવી રીતે પડી ગયેલો, અથવા તો તે વખતે મને આવું ખાવામાં આવેલું, અથવા તો પછી આવી રીતે પ્રમાણે આવાથી મારું જોવાઈ ગયું છે, ખવાઈ ગયું છે, મારી સાથે આવી પ્રકારનો કુસંગ હતો. આ ઘણી પ્રકારનું ડિટેલ આપણે નિષ્કપટ ભાવે કહીએ છીએ. પણ જે કળિયા બળિયા છળિયા સબ હુન્નર તેરે હાથ એવા સંત અને ભગવંતની આગળ આપણે કપટનો અંચળો ઓઢીને જઈએ છીએ. અંતરમાં એવું ભક્તપણું નથી, જીવનની ક્રિયામાં એવો ધર્મ નથી, એવી ભક્તિ નથી, એવી સમજણ નથી, તેમ છતાં પણ આપણે એવો દેખાડો દંભ અને કપટ કરીને સત્સંગમાં જતા હોઈએ છીએ. મહારાજ કે એ અમને જરા પણ ગમતું નથી. શ્રીજી મહારાજે લોહિયાના વચનામૃતમાં કહ્યું કે સંત અને ભગવંતની આગળ નિષ્કપટ થયા ક્યારે કહેવાય? તો મહારાજે કહ્યું કે પ્રગટ ભગવાનના સ્વરૂપની અંદર નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ થતા હોય તે ખુલ્લા દિલે કહેવા, અથવા તો પછી કોઈ ભક્તનો સંતનો અભાવ અવગુણ આવ્યો હોય એ પણ કહેવું, અથવા તો કોઈ ધર્મલોપ થયો હોય, આજ્ઞાનું ઉલ્લંઘન થયું હોય એ પણ ખુલ્લા દિલે સંતની આગળ, ગુણાતીત પુરુષની આગળ વ્યક્ત કરવામાં આવે તો સમજો કે આપણે એમની આગળ નિષ્કપટ થયા છીએ. એની આગળ કપટ રાખ્યું, અંત રાખ્યું તો પછી આપણામાં કોઈ દિવસ જીવભાવ નહીં ટળે ને બ્રહ્મભાવ નહીં આવે. સેવે ભેગો રહે, કહે તેમ કરે તો એ કારણ દેહ ન જાય, નિર્દોષ સર્વજ્ઞ અંતરાય ટાળે તો બ્રહ્મદેહ પમાય. સખી જુઓ આ સ્વામી પુરુષોત્તમ પામી, ન રહી ખામી સૌનાએ જીવન પ્રાણ. સેવા કરતો હોય, ભેગો રહેતો હોય, કહે તેમ કરતો હોય તો પણ સત્પુરુષ આગળ આપણને અંતરાય રહેતો હોય, આપણે કેવું ઘટીએ ન કહેતા હોઈએ, કંઈક વસ્તુ છુપાવતા હોઈએ અને એવો દંભ કે કપટ કરતા હોઈએ તો આપણો કારણ દેહનો નાશ ન થાય, બ્રહ્મભાવને ન પમાય. નિર્દોષ સર્વજ્ઞ અંતરાય ટાળે તો બ્રહ્મદેહ પમાય. એમને નિર્દોષ સમજવામાં આવે, દિવ્ય સમજવામાં આવે, એની સાથે કોઈ પણ જાતનો અંતરાય રાખવામાં ન આવે, કપટ રાખવામાં ન આવે તો આપણા તમામ દૈહિક ભાવો, સાંસારિક ભાવો, કામ ક્રોધાદિક દોષો ટળીને બળી ભસ્મીભૂત થઈ જાય છે. શ્રીજી મહારાજે કહ્યું કે બીજી બધી સાધના આપણાથી આ કળીકાળમાં થઈ શકે તેમ નથી. નિષ્કામી થવા માટે, નિર્લોભી થવા માટે, નિસ્વાદી થવા માટે જંગલની ગુફામાં જેને ઊંધા વળી જાઓ, વર્ષોની સાધના પછી પણ આપણો કામ ન બળે, ક્રોધ ન જાય, માયા ન જાય,
પણ મોટા પુરુષની આગળ આપણે નિષ્કપટ થઈ જઈએ તો ભગવાન અને સંત એવા દયાળુ છે. મહારાજે જે કહ્યું છે એ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં એનો ઉલ્લેખ કર્યો કે ભગવાન તો એવા દયાળુ છે કે કોઈ જીવ બે હાથ જોડીને પ્રાર્થના કરે, હે પ્રભુ, હે ભક્ત વત્સલ, હે દયા સિંધુ, કૃપા સિંધુ, હું આપનો ગુનેગાર છું, મારાથી આટલી ભૂલો થઈ છે, મને માફ કરો, માફ કરો, માફ કરો. તો ભગવાન એટલા દયાળુ છે કે આપણા અનંત જન્મના ગુનાને માફ કરીને આપણને શરણમાં લે છે, આપણને શુદ્ધ કરે છે, ગુણાતીત ભાવને પમાડે છે. એટલા માટે આજે ગુરુ પૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ છે. હજારોની સંખ્યામાં બુચરસણમાં ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના દર્શન, સેવા, સમાગમ અને પૂજનનો લાભ લેવા માટે પધાર્યા હશે. સભા ચાલુ છે. કદાચ નહીં જઈ શક્યા હોય પોતાના મંદિરમાં અથવા તો પોતાના ઘર મંદિરની અંદર ગુરુજીનો જે ફોટો છે, ચિત્ર પ્રતિમા, એને કંકુ કે ચંદનનો ચાંદલો કરશે, પુષ્પમાળા પહેરાવશે, એ તો બરાબર છે. ગુરુ પૂજન બાહ્ય રીતે થયું કહેવાય. ગુરુ પૂજન એટલે ગુરુ કહે તેમ કરો તે ગુરુ પૂજન. ગુરુમાં અખંડ દિવ્ય ભાવ અને નિર્દોષ બુદ્ધિ રાખો તે ગુરુ પૂજન. ગુરુના જેટલા થયા છે એવા તમામ સંતો ભક્તોને અક્ષરધામના મુક્ત માનો, સમસ્વરૂપભાવની એકતા રાખો, દરેકને માથાના મુગટ માનો, દરેકના ચરણની રજ માથે ચડાવો. આ ગુરુ પૂજન. ગુરુને ક્યારેય પણ ઓશિયાળા ન કરીએ, ગુરુના ઓશિયાળા થઈને રહીએ. આ ગુરુ પૂજન. ગુરુના ગમતા પ્રમાણે કરીએ, મરજી પ્રમાણે કરીએ, રુચિ પ્રમાણે કરીએ, આદેશ પ્રમાણે કરીએ. આ ગુરુ પૂજન છે. એમના આધ્યાત્મિક ગુણોનું આપણે મનન ચિંતન કરીએ, ગુરુ પૂજન. એ માર્ગે ચાલવા માટેનો પ્રયત્ન કરીએ, પ્રાર્થના કરીએ, એ ગુરુ પૂજન. અને ગુરુ હરિને જેટલા જેટલા સંતો અને હરિભક્તો ગમે છે એ પણ આપણને ગમે, એ ગુરુ પૂજન. આજે પરમ પવિત્ર ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. તમામ સંતો હરિભક્તોને હેપી હેપી ગુરુ પૂર્ણિમા. આપણને જે ગુરુ મળ્યા છે એ વડવાનળ અગ્નિ જેવા છે. 4 પ્રકારના ગુરુ, દીવા જેવા, મશાલ જેવા, વીજળીના અગ્નિ જેવા અને વડવાનળ અગ્નિ જેવા. વડવાનળ અગ્નિ સમુદ્રના પેટાળમાં રહે છે અને ખારા પાણીને મીઠું કરીને આપણને આપે છે. એમ વડવાનળ અગ્નિ એટલે પરમ એકાંતિક ગુણાતીત સ્વરૂપ, ગુણાતીત સંત, અનાદિ સિદ્ધ છે, ભગવાનની સેવામાં રહ્યા છે. એવા ગુણાતીત ગુરુને મન સોંપવામાં આવે તો આપણી કામ ક્રોધાદિક દોષોની જે ખારાશ છે દૂર કરીને ગંગાના પવિત્ર નીર જેવા મીઠા મધુરા બનાવી દે, નિર્વાસની કરી નાખે, દોષો ટાળી નાખે, સ્વભાવથી મુક્ત કરે, માયાથી મુક્ત કરે અને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામના અધિકારી કરે અને ભગવાનની સેવામાં બેસાડી દે. આપણા અનંત અનંત પુણ્ય ભેગા થાય તો પણ આવા ગુરુ ન મળે. એવા ગુરુ ભગવાન અને સંતની કૃપાથી આપણને પ્રાપ્ત થયા છે. એવા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણ કમળમાં આપણે કોટી કોટી વંદન કરીએ. આ વચનામૃતના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.